હેલો ગાઈઝ, વેલકમ ટુ માય કુકિંગ ચેનલ. રસોઈના ટેસ્ટને વધારો કરે તે માટે આપણે અલગ અલગ પ્રકારના રાયતા બનાવતા હોઈએ છીએ. તો આજે હું તમને ગ્રીન રાયતું એટલે કે હરિયાળું રાયતું બનાવતા શીખવીશ. તો હરિયાળી રાયતું બનાવવા માટે સૌપ્રથમ આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું. તેમાં આશરે 4 ચમચ જેટલું આપણે દહીં એડ કરીશું. દહીં એકદમ પાણી જેવું ન હોવું જોઈએ, મતલબ એકદમ ઘાટું પણ ન હોવું જોઈએ અને એકદમ પાણી જેવું પણ ન હોવું જોઈએ. આશરે મેં 4 ચમચ જેટલું દહીં લીધું છે. તમે તમારે જે પ્રમાણેનું ક્વોન્ટિટીનું રાયતું બનાવવાનું હોય તે પ્રમાણે તમે દહીંની ક્વોન્ટિટી લઈ શકો છો. હવે આ દહીંને આપણે પહેલાં હેન્ડ બીટરની મદદથી ફેંટી લઈશું. તમે જોઈ શકો છો કે આપણું દહીં એકદમ સરસ એવું થઈ ગયું છે. હવે તેમાં આપણે કુકુંબરને મેં છીણીને તેમાંથી પાણીનો ભાગ કાઢી લઈ અને તેને લીધેલી છે તે આપણે તેમાં એડ કરી દઈશું. હવે તેમાં આપણે એક ઝીણું સુધારેલું લીલું મરચું એડ કરીશું. લીલું મરચું પૂરું ઓપ્શનલ છે, તમારે લેવું હોય તો લઈ શકો છો, અધરવાઇઝ સ્કીપ કરી શકો છો. તેમાં ઝીણા સુધારેલી કોથમીર એડ કરી દઈશું. કોથમીરની ક્વોન્ટિટી તમે તમારા હિસાબથી વધતી ઓછી કરી શકો છો. હવે આપણે પહેલાં આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. જો તમને મારી વાનગી ગમે તો તમે કોમેન્ટ્સ બોક્સમાં જરૂરથી જણાવશો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર પણ જરૂરથી કરશો. તમે જોઈ શકો છો કે પ્રોપરલી આપણા વેજીસ છે તે અંદર મિક્સ થઈ ગયા છે. હવે અહીં મેં જીરુંને થોડુંક શેકી અને લીધું છે. આશરે 1 ચમચ જેટલું આપણે જીરું એડ કરીશું. પ્રમાણસર તેમાં આપણે મીઠું એડ કરી દઈશું. અડધીથી પોણી ચમચી તેમાં આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું અને અડધી ચમચી તેમાં આપણે ધાણા પાવડર એડ કરી દઈશું. હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. તો તૈયાર છે આપણું એકદમ ટેમ્પટિંગ, માઉથ વોટરિંગ અને આપણા જે રસોઈમાં એકદમ સરસ લાગે તેવું આપણું હરિયાળી રાયતું. તેની ઉપર આપણે કોથમીરથી ગાર્નિશ કરી દઈશું. જો તમને મારી રેસીપી ગમે તો લાઇક એન્ડ શેર જરૂરથી કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.